થરાદ તાલુકાના ડેડુઆ ગ્રામ પંચાયતના વિભાજન બાદ ડેડુડી ગામને અલગ ગ્રામ પંચાયત તરીકે માન્યતા મળતા ગામમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે। આશરે 1000ની વસ્તી ધરાવતું આ નાનું અને સંઘર્ષશીલ ગામ હવે પોતાનું પ્રશાસન અને વિકાસની નવી દિશા આપશે। ડેડુડી ગામની નવી રચાયેલી ગ્રામ પંચાયત માટેની ચૂંટણીઓમાં તમામ ઉમેદવારો બિનહરીફ પસંદ થતા આ એકતા અને સમજદારીનું પ્રતિબિંબ હોવાનું મનાય છે। ગ્રામ પંચાયતની કુલ 8 બેઠકોમાંથી 4 બેઠકો મહિલાઓ માટે અને 4 બેઠકો પુરુષો માટે રખાઈ છે। સરપંચ તરીકે તારાબેન રૂપસીજી ઠાકોરનો સર્વાનુમતે બિનહરીફ ચૂંટાઈ આવવાનો ભાવિ પ્રગટ કર્યો છે। તારાબેન ઠાકોરને ગામની મહિલાઓએ પરંપરાગત રીતે પાઘડી પહેરાવી સન્માનિત કર્યા હતા। આ પ્રસંગે ગામમાં ખુશીનો માહોલ સાથે ભવિષ્યમાં વિકાસના નવા દ્રષ્ટિકોણ માટે આશા વ્યક્ત કરવામાં આવી છે। ડેડુડી ગામની નવી પંચાયત કચેરી 17 લાખ રૂપિયાના ખર્ચે નવીન થઈ રહી છે, જે લોકસેવા માટે કેન્દ્ર સ્થાન બનશે। ગ્રામજનોનું કહેવું છે કે નવું પંચાયત કાર્યાલય ગામના નાગરિકોને સરળ અને ઝડપથી સેવાઓ મળે તે માટે મહત્વપૂર્ણ હશે। ડેડુડી ગામમાં આશરે 800 મતદાતાઓ છે અને ગામ સુખી જીવનશૈલી અને એકતાના ભાવ માટે જાણીતું છે। આમ ગામના સર્વાંગી વિકાસ માટે એક નવો અભિયાન હવે શરૂ થયો છે। તેમજ બેવટા ગ્રામ પંચાયત પણ સમરસ પંચાયત બની હતી, જેમાં મહિલા સરપંચની ગામ લોકો દ્વારા પસંદગી કરવામાં આવી હતી। નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે ગામડાઓની અંદર ચૂંટાતી ચૂંટણી એટલે સ્વરાજ્યની ચૂંટણી, સરપંચની ચૂંટણી, જેમાં સમરસતાની પોતે વાત કરેલી અને એના અનુસંધાને અહીંના અમારા થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી સાહેબનો પણ એવો જ દરેક ગામને નિર્દેશ હતો કે જેટલી ગ્રામ પંચાયતો સમરસ બને એમાંથી એક પંચાયત છે ડેડુડી, જેમાં સમસ્તે 18 આલમે સાથે ભેળી અને આજે ડેડુડી ગ્રામ પંચાયતને સમરસ કરેલી છે। જેમાં 8 સભ્ય, ડેપ્યુટી સરપંચ અને સરપંચ આ બંનેને નિમણૂકી આપેલી છે, જેમાં ઠાકોર સમાજમાંથી મહિલા સરપંચ તરીકે તારાબેન ને રૂપસીજીને નિમણૂકી આપી અને ગામે એક દાખલો બેસાડેલો છે। આવનારો સમય આ ગામનો વિકાસશીલ સમય હશે તે ફાઇનલી લાગી રહ્યું છે। અમારે સાહેબ બધા સમરસ ભેગા થઈ અને ડેપ્યુટી સરપંચ સાહેબ પોનમાભાઈ અને પોનમાથી ધોજારી અને સરપંચ તરીકે તારાબેન રૂપસીજી અને સભ્ય અમારા બધા થઈ અને સમરસ અમે બનાવ્યા, ગામ બનાવ્યા। બંને પંચાયત શરૂઆતમાં ભેગી હતી। ડેડુડી પંચાયતનું વિભાજન થઈ ડેડુડી પંચાયત અલગ બની। અમારા ગામનું હેતુત્વ એ હતું કે પંચાયત સમરસ બને અને બધા ભેગા મળી 17 કોમ અને 17 આલમ ભેગા મળી અને અમે સરપંચ શ્રી ઠાકોર તારાબેન રૂપસીજી સરપંચ તરીકે અમે સમરસ તરીકે ચૂંટણી જાહેર કરી। ઉપ સરપંચ શ્રી ડેપ્યુટી પટેલ પૂનમાજી જોધાજી કાગ અને 8 વોર્ડના સભ્ય એ બી બિનહરીફ તરીકે અમે નિમણૂક કર્યા 8 સભ્યોને। તે વતી ગામ લોકોનું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। તેમજ એક ડેડુડી ગામ હરણફાળ ભરે, સારી પ્રગતિશીલ બને, શૈક્ષણિક અને સામાજિક ધોરણે આગળ વધે, ગામની અંદર સારા વિકાસો થાય। ડેડુડી પંચાયત ભેળી હતી, હવે અલગ પાડી હતી। ગામને ખૂબ આભાર ગામને અમને સરપંચ આખે ગામે ભેળી થઈને આલી અમે લીધી અને હવે ગામને ખૂબ ધન્યવાદ આખા ગામને। ડેડુઆ અને ડેડુડી ગામની પંચાયત પહેલા એક જ સાથે હતી, પણ હાલ સમય જતા અમારા ડેડુડી ગામની પંચાયત અલગ પડી છે અને અમારા ગામના વડીલો ભેળા થઈ માતાજીને સાક્ષી રાખી અને અમારા સરપંચ તરીકે તારાબેન રૂપસીજી ઠાકોરને ચૂનવામાં આવેલા છે અને ઉપ સરપંચ તરીકે પટેલ પૂનમાજી જોધાજીને ચૂનવામાં આવે છે। અને એ ગામ વતીને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અમે કે અમારા ગામમાં નવી ગ્રાન્ટ આવે અનામત તરીકે અને અમારા ગામનો વિકાસ થાય એવી અમે યુવા વય અને વડીલો બધા ચાહતા જ હતા। 40-50 વર્ષથી માતાજીની સેવા કરું છું। દરેક મારા નાના યુવાન મારી બહેનો સાથે રહી અને આ કામ કરું છું। મને નાના મોટું કામ હોય તો ડેડુડીમાં બોલાવે જ છે અને આ બહેનો તારાબેન રૂપસીભાઈ અનામત બનાવ્યા અમારી જાતે અને આ બોડી સમચક ગામમાં માતાજીના થાનમાંથી નિમણૂક કર્યા, પણ દરેક કામ ગામને કીધું કે શરૂ કામ થાય વિકાસનું અટકેલું કામ એ માતાજીના થાનથી શરૂ કરવાની વિનંતી કરી છે। સરપંચ બનાવ્યા, આખા ગામના ભેળાભેળ બોડી
તારાબેન ને રૂપસીભાઈ મેં આખા કોમ કરજો અને સમજી બનાવી આખી બોડી મળી મળીને કરશે કોમ મંદિર. હા, વિકાસ કરશે મંદિર મોદી સાહેબ પર. નમસ્કાર મિત્રો, થરાદ તાલુકામાંથી 4 પૈકી જે સમરસ પંચાયતો બની છે તેમાં બેવટા ગ્રામ પંચાયત જે 3 ગામોની ગ્રુપ ગ્રામ પંચાયત હતી, ચોટપા, ટેરોલ, તેમાંથી બેવટા ગ્રુપ ગ્રામ પંચાયત અલગ પડી અને પ્રથમ ચૂંટણીની અંદર ગામ લોકો દ્વારા ગામમાં વિખવાદ ન થાય, વિકાસ થાય તેના માટે ગામ લોકો દ્વારા સમસ્ત બોડીને સમરસ કરવામાં આવી છે, જેમાં સરપંચ તરીકે અહીંયા મહિલા સીટ હોય અને સભ્યો તમામને સમરસ કરવામાં આવ્યા છે. તેમાંથી એક પંચાયતમાં સમરસ કરેલા સભ્ય જોડે આપણે વાત કરીશું અને એમની આ જે સરાહનીય કામગીરી છે એ બાબતે આપણે એમને પૂછશું. અમારો બેવટા ગ્રુપ ગ્રામ પંચાયત ચાલતો 3 ગામોની સાથે એમાંથી જુદું પડીને બેવટા અલગથી ગ્રામ પંચાયત બનેલ અને ગામ લોકો બધા ભેગા થઈને વિચારેલ કે આ વખતે આપણે ગ્રામ સમરસ કરવી છે. ગ્રામ સમરસ થવાને કારણે ગામની અંદર પણ લાંબો એવો સારો પુરસ્કાર મળે અને ગામના વિકાસની અંદર ભાગીદારી થાય એવા અપેક્ષા રાખી સૌ ગામ લોકોએ, અગ્રણી લોકોએ ભેગા મળી અને બેવટા ગ્રામ પંચાયતને એક સમરસ કરીને એક ઉદાહરણ પૂરું પાડેલ છે. માટે આ ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર અને ગ્રામ્ય યુવાનોએ મોટી ભૂમિકા ભજવી અને આ ગ્રામ પંચાયતને સમરસ કરવા માટે ભગીરથ કાર્ય કરીને આ ગ્રામ પંચાયતને સમરસ કરેલ છે. બેવટા ગ્રુપ ગ્રામ પંચાયત આપણા ગામમાં બધી રીતે સંકળાયેલી બધી આખી બોડી અમે બધા વિકાસના કામોમાં મદદરૂપ થશો એ અમારી શુભેચ્છા છે અને ગામનો વિકાસ બને એ અમારો ખૂબ મહત્વનું કારણો છે. એ બીજા સભ્ય છે, આપણે એમની જોડે પણ જશું જેઓ પણ સમરસની અંદર ચૂંટાયેલા છે. ગામનો વિકાસ થાય, ગામના માટે ખૂબ સારી રીતે અને યુવા મિત્રોએ ખૂબ મહેનત કરી એના બદલ ખૂબ ખૂબ આભાર ગામનો અને યુવા મિત્રોનો અને પત્રકાર મીડિયાનો. અમારી બેવટા ગ્રામ પંચાયત ચૂંટણી આવી હતી. બધા જ આગેવાનો, વડીલો મહેનત મજૂરી કરી 18 આલમે અમને સરપંચ નિમાયા નરસિંહભાઈ ભુરિયાને, ડેપ્યુટી સરપંચ મારું નામ કોરસીભાઈ રબારી, એમ બધી બોડી મજબૂત બની અને સારું કામ કરવું છે અને સરકારશ્રીને વિનંતી કરું કે ગ્રાન્ટ આપે અમારા ગામનો વિકાસ કરવો. જય માતા, જય હિન્દ. મહેન્દ્ર ઓઝા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.